જય દ્વારકાધીશ બધા ભાઈઓને સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની સાથે. અને આજે આપણે જવાના છે દ્વારકા, એટલે કે મૂળ દ્વારકાથી દ્વારકાની આપણે પગયાત્રા કરવાના છે હું અને મારા બધા ભાઈબંધો સાથે. અને મૂળ દ્વારકાથી દ્વારકાનું અંતર છે કુલ 278 કિલોમીટર, એટલે કે આપણે ચાલીને જવાના છે દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા નગરીમાં. એ પણ આપણે ફર્સ્ટ ટાઈમ જવાના છે. તો ચાલો, અત્યારે દ્વારકાધીશના મંદિર આવી ગયું છે અમારા ગામના મૂળ દ્વારકામાં. જૂનું દ્વારકાધીશનું મંદિર છે ત્યાં આવી ગયું છું. અહીંથી દર્શન કરીને પછી આપણે નીકળવાનું છે અને પછી આપણી પગયાત્રા છે સ્ટાર્ટ કરીએ. તો ચલો, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું નહીં ભૂલતા. તો ફેમિલી, ફાઇનલી આપણે નીકળી ગયા છે દ્વારકા જવા માટે. તમે જોઈ શકો છો રસ્તામાં આપણા ભાઈઓ, અને આપણા યાત્રાની શરૂઆત છે એ થઈ ગઈ છે. અને અત્યારે આપણે છે અમારા ગામના મઠ ગામ છે એની બાજુમાં રસ્તા પર ચડી ગયા છે. અને અહીંથી આપણે જવાનું છે ધામણેજ. ધામણેજ પછી સુત્રાપાડા, અને સુત્રાપાડા તપીને કડવાર મામાદેવના મંદિરે દર્શન કરવા, મામાદેવની ધજા ચડાવીને પછી આપણે આગળ જવાનું છે. આપણી યાત્રાને આગળ વધારવાની છે. એટલે આપણો પહેલો ટાર્ગેટ રહેશે કડવાર, એટલે કે મામાદેવના મંદિરે.
તો તમે અમારી યાત્રામાં જોડવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને લાઈક કરી નાખજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો. તો ચલો બન્યા રહેજો કન્ટિન્યુ. તો ફેમિલી અત્યારે આપણે ઘણું બધું અંતર છે કાપી લીધું છે અને ફિલિંગની વાત કરું ને તો એટલી અંદરથી એટલો આનંદ થાય છે ને કે તમે વાત પૂછો. કેમ કે દ્વારકા જવાનું સપનું હતું આજથી 1-2 વર્ષ પહેલાંનું અને આજે ફાઇનલી એ પૂરું થતું દેખાય છે અમને. હજી પૂરું નથી થયું કેમ કે દ્વારકા ચાલીને આપણે પહોંચશું ને પછી આપણું સપનું છે ને દ્વારકા ચાલીને જવાનું એ પૂરું થશે. એટલે અત્યારે બધા ભાઈઓ નીકળી ગયા છે અને બહુ શું કહેવાય કે અંદરથી એટલી ખુશી થાય છે ને અને બધા ભાઈઓ ખૂબ આનંદથી જાય છે ચાલીને. તો ચલો હવે અમારી યાત્રામાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ, 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 જય દ્વારકાધીશ. મિત્રો શેખરભાઈ આપણા કોડીનારથી છે અને શેખરભાઈ આપણા માટે લાવ્યા છે પાણી અને બિસ્કિટ. તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ, ઈ મારો દ્વારકાધીશ, ઈ મારો દ્વારકાધીશ, દ્વારકાધીશ કી જય, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો આપણા કોડીનારથી આપણા શેખરભાઈ અને તેમના ફ્રેન્ડ આવ્યા હતા આપણે એને પાણી અને બિસ્કિટ આપવા માટે. તમે જોઈ શકો છો આપણા બધા ભાઈઓ રોકાયા છે અને આ પાણીને આપણે ઠંડુ પી લઈએ. ફેમિલી આપણે મોટવાડથી સવારના નીકળી ગયા છે અને આપણે ચાલતા ચાલતા અત્યારે બપોર થઈ ગયું છે એટલે કે વાગવામાં 2 જેવું થઈ ગયું છે. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે સૂત્રાપાડા બંદર. તમે જોઈ શકો છો આપણા બધા ભાઈઓ સૂત્રાપાડા બંદર પહોંચી ગયા છે અને નાસ્તો કરે છે બધા. તો ફેમિલી સૂત્રાપાડા બંદરનો પ્યાર અને પ્રેમ એટલો મળ્યો ને કે તમે વાત પૂછો. ઘણા લોકોએ અમને ઠંડુ પીવડાવ્યું, નાસ્તો કરાવ્યો, ચા પીવડાવી, આપણે વિડીયો શૂટ નહીં કરી શક્યા. તો ચાલો હવે આપણે યાત્રા કન્ટિન્યુ કરીએ અને સૂત્રાપાડાથી આપણે આગળ જઈએ ને અહીંથી ફેમિલી બધા ભાઈઓ અત્યારે નીકળી ગયા છે અને અહીંથી આપણે સૂત્રાપાડાથી જવાનું છે કડવાર તુલસી મહાદેવના મંદિરે દર્શન કરવા અને ત્યાં આપણે ધજા ચડાવવાની છે. જો બધા ભાઈઓ આપણે જાય છે ચાલીને. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે કડવાર મોજીલા મામાના મંદિરે, મોજીલા મામાના દર્શન કરવા. તમે જોઈ શકો છો સામે જ છે મોજીલા મામાનું મંદિર. ચાલો મામાના દર્શન કરીએ અને પછી આપણે મામાજીની ધજા ચરાવવાની છે અને ધજા ચરાવીને આપણી યાત્રા છે એ કન્ટિન્યુ કરવાની છે. ચાલો પહેલાં દર્શન કરી લઉં અને તમને પણ કરાવું. તો ફેમિલી આપણા પ્રજ્ઞેશભાઈ અને તેમનું ગ્રુપ આપણા માટે નાસ્તો લેવા છે. તમે જોઈ શકો છો આ બધા ભાઈઓ છે એ લોકો નાસ્તો કરે છે. ચાલો આપણે નાસ્તો કરીએ. હાલો ભાઈ, જય દ્વારકાધીશ, 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 જય દ્વારકાધીશ. ચલો ફેમિલી હવે મામાજીના દર્શન થઈ ગયા છે અને આપણે નીકળીએ આગળ. આપણે યાત્રા આપણી કન્ટિન્યુ કરી દીધી છે અને અત્યારે આખો દિવસ પૂરો થઈ ગયો છે એટલે કે સાંજ પડી ગઈ છે. દિવસ પૂરો નથી થયો, હજી તો વાર છે, ઘણી વાર છે. અત્યારે આપણે કડવારથી નીકળી ગયા છે. હવે જવાનું છે આપણે વેરાવળના ફાટકે, ત્યાંથી આપણે સોમનાથ અને પછી નાઇટ ત્યાં હોલ્ડ કરશું એ અમને પણ નથી ખબર, એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને ખબર પડી જશે.
તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે સૂત્રાપાડાના ફટાકે. અને આપણા મુંડવારકાના ભાઈઓ છે, આપણા નિલેશભાઈ અને સુજનીશભાઈ, એ લોકો બધા ભાઈઓને ઠંડુ પીવડાવે છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે પહોંચી ગયા છે સૂત્રાપાડાના ફાટકે. અને હવે ડિસાઈડ કરવાનું છે કે આપણે આગળ ક્યાં રોકાવાનું છે, ક્યાં નહીં, અને કેટલું આપણે નાઇટમાં ચાલવાનું છે, બધું ડિસાઈડ કરીને પછી આપણે આગળ નીકળવાનું છે. અને રોગમાં બંને રહે મને બધું ખબર પડશે આ રોગની અંદર. ચાલો પહેલાં આપણે ઠંડુ પી લઈએ. આપણે ડિસાઈડ કર્યું છે કે આપણે સોમનાથ થઈને વેરાવળ એટલે કે પીરિયા જવાનો પ્લાન છે. રસ્તામાં કે આપણે રોકાશું. અને અત્યારે સાંજ પડી ગઈ છે અને સૂર્યાસ્ત પણ થઈ ગયો છે. તો બસ હવે આપણે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ. અને જે પણ અપડેટ હશે તમને હું વ્લોગમાં આપતો રહીશ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે સોમનાથ. ચાલતા ચાલતા આપણે આવી ગયા છે સોમનાથ. અને આજની નાઈટ આપણે સોમનાથમાં જ કરવાના છે. અને આપણે રૂમ પણ બુક થઈ ગયો છે. આવો છે કંઈક રૂમ આપણો. બધા ભાઈઓ અને બધા ભાઈઓ આપણા રૂમમાં સેટ થઈ ગયા છે. અને રૂમ બુક કરી દીધો આપણા મીડિયાવાળા ફ્રેન્ડ આપણા હિતેશભાઈએ. અંદર છે બધા. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફેમિલી આ ભાઈઓ ગયા ને એ ભાઈએ જ આપણે રૂમ બુક કરી દીધો છે સોમનાથમાં. આ તમે જોઈ શકો છો. અને રૂમની વાત કરું ને તો રૂમ બહુ મસ્ત છે. અને આખા દિવસના આપણે ચાલીને થાકી ગયા છે. અને આજે આપણે આ રૂમની અંદર જ રોકાવાના છે. અને અત્યારે સમયની વાત કરું તો સમય ભાગવામાં છે 9:30 કે 9 જેવું થયું છે. ચલો રૂમની અંદર જઈએ અને ફ્રેશ બ્રેશ થઈ જાય, કેમકે આખા દિવસનો જે બહુ થાકી ગયા છે, કેમકે આજે પહેલો દિવસ હતો આપણો દ્વારકા જવા માટેનો. તો ચલો હવે અત્યારે આપણું જમવાનું આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને બીજા બધા ભાઈઓ આપણા જમવા બેસી ગયા છે અહીંયા, જોઈ શકો છો. રૂમ બુક કર્યો તો આપણા હિતેશભાઈએ. અને જમવાનું આપણા મીડિયાના બીજા ભાઈ પણ છે, આપણા માટે લાવ્યા છે. તો થેન્ક યુ સો મચ એટલો બધી પ્યાર આપવા માટે. નવો પ્યાર, નવો સાથ આપતા રહેજો. ચલો હવે જમી લઈએ. અને જમીને પછી ફ્રેશ થઈને પછી આપણે આજનો દિવસ પૂરો કરીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. થેન્ક યુ માણસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો.